આપણા પોતાના મનને પ્રસન્ન પવિત્ર આપણા હાથમાં રાખી લેવું, એ જે કળા એ જીવન જીવવાની. સો સાયન્સ ઓફ બીઈંગ એન્ડ આર્ટ ઓફ લિવિંગ, આ બંનેથી બનતો આ સુંદર માર્ગ છે. આપણો આનંદ અને આપણું સુખ આપણી ઉપર ડિપેન્ડ છે, સામેની વ્યક્તિ. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અને તમે જોશો તો સવારથી લઈને રાત સુધી આપણે જે પણ કાર્ય કરતા હોઈએ, એક પછી એક દિવસો જઈ રહ્યા છે. તમે આજ સુધીના જીવનના કોઈ પણ કાર્યની પાછળનો હેતુ જુઓ તો શાના માટે કરતા હોઈએ? નોકરી બિઝનેસ કરવા હોય કે લગ્ન કરવા હોય કે પૈસા કમાવા હોય કે ધ્યાન કરવું હોય કે ગુરુ સાથે પ્રભુ સાથેનું કનેક્શન કરવું હોય, બધાની પાછળનો મૂળભૂત હેતુ તો પાછો પ્રસન્નતાનો જ છે. આનંદ માટે, ખુશી માટે, સુખ માટે કરતા હોઈએ બધું. પણ આ સુખને જો તમે જોશો, થોડુંક જો ઊંડાણથી વાત કરું તો તમને 3 પ્રકારના સુખ દેખાશે જીવનમાં. એક તો છે બહારની દુનિયાનું સુખ, કે આપણું જીવન તમે જુઓ તો 2 વિભાગોમાં વહેંચાયેલું હોય, એક બહારની દુનિયા અને એક આપણી અંદરની દુનિયા. બહારની દુનિયામાં તમે જોશો તો વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ, આ 3 વસ્તુથી બહારની દુનિયા બની છે. પીપલ, સિચ્યુએશન્સ એન્ડ થિંગ્સ. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વાળી બહારની દુનિયા છે. અને અંદરની દુનિયામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, માઇન્ડ, ઇન્ટેલિજન્સ, મેમરી, ઈગોથી આપણી અંદરની દુનિયા બની છે. હવે બહારની દુનિયામાં તમે જ્યારે પણ સુખ શોધવા ગયા, કોઈ વસ્તુથી સુખ મળશે એવું લાગ્યું હતું, જેવી એ વસ્તુ હાથમાં આવી ગઈ એમાંથી સુખ ગાયબ થઈ ગયું. બિલકુલ. તમે જોશો બહેનોને જો હું કહું તો, જ્યાં સુધી કોઈ સાડી શોરૂમમાં હતી ત્યાં સુધી કેટલી ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી, જેવી એ ખરીદીને લઈ આવે ઘરે એમાંથી બીજી સાડી લેવાની ઈચ્છા થઈ. એક્ઝેક્ટલી. ઓલરેડી 70, 80, 100 સાડીઓ પડી હતી ઘરમાં, એક બીજી એડ થઈ ગઈ એની અંદર. મનની જે આ ટેન્ડન્સી છે બહારની દુનિયામાં સુખ શોધવાની, એને પહેલા પ્રકારનું સુખ કહીશું આપણે. બીજા પ્રકારનું સુખ છે જે અંદરનું સુખ છે પણ થોડુંક ઉપર છેલ્લું છે, જેને આપણે 5 ઇન્દ્રિયો વાળું સુખ કહીએ. આંખોથી જોવાનું સુખ છે, કાનોથી સાંભળવાનું સુખ છે, નાકથી સૂંઘવાનું સુખ છે, જીભથી ટેસ્ટ કરવાનું સુખ છે અને ત્વચાથી સ્પર્શ કરવાનું સુખ. આ 5 ઇન્દ્રિયો વાળું જે સુખ છે એ બીજા પ્રકારનું સુખ કહેવાય. એમાં તમે જોશો તો જેવું તમને સુખનો અનુભવ શરૂ થયો, એક લિમિટ સુધી પહોંચે અને પછી ફ્લિપ થઈ જાય. એ જ એક્ટિવિટીથી દુઃખ પણ આવે, એ જ એક્ટિવિટીથી તમારી ઉર્જા ઓછી પણ થાય. સતત નથી અને બહુ ટેમ્પરરી, બહુ થોડા સમય માટેનું નાનકડું ક્ષણિક સુખ છે. તમે જોશો રોજે રોજનો અનુભવ જોઈ લેજો. તમને બહુ ભૂખ લાગી હોય, સરસ મજાનું ભોજન હોય, જે ઉત્સાહથી ભોજન કરવા બેસીએ છીએ, ક્યારેય એ ઉત્સાહથી ભોજન પૂરું કરીએ છીએ? પૂરું કરતા કરતા તો ઓલરેડી ઉર્જાનો સ્તર નીચે હોય. એવું કહી રહ્યો છું. તમે 5 ઇન્દ્રિયો વાળા સુખમાં આ જ પ્રકારનું સુખ જોશો કે પહેલા સુખ, પછી એ જ કાર્યથી તમારી ઉર્જા ઓછી થવાની, તમારી પ્રાણ શક્તિ ઓછી થાય, તમારી ચેતનામાં સંકોચન આવે. અને ત્રીજા પ્રકારનું જે સુખ છે જેને આપણે સાત્વિક સુખ કહીશું, કે પહેલા એમાં થોડુંક એફર્ટ હોય, થોડુંક તમારે અનુશાસન કરવું પડે, થોડુંક પોતાની તરફથી કાર્ય કરવું પડે, અને પછી મળનારું સુખ પણ લાંબા સમય માટે મળનારું સુખ છે. એ સાધના, સેવા અને સત્સંગથી મળે. પુરુષાર્થના 3 પ્રકાર. પુરુષાર્થના 3 પ્રકાર છે: સાધના, સેવા અને સત્સંગ. આ 3 પ્રકારના સુખોનો ખેલ એ આખું જીવન છે. સાધના, સેવા અને સત્સંગ. તો પહેલા સત્સંગ થાય પછી સાધના થાય કે પહેલા સાધનાથી શરૂઆત? મને લાગે આ 3 જે છે ને, એ જો પેલું આમ સ્ટૂલ હોય ને, એના 3 પાયા કેવા હોય એવા સાથે સાથે જ ચાલવા જોઈએ. ક્યાંક એક ઓછું હોય તો સ્ટૂલ ઇમ્બેલેન્સ થઈ જાય. સાધના દ્વારા, જેમાં આપણે આર્ટ ઓફ લિવિંગના કોર્સમાં જે સુદર્શન ક્રિયા શીખવાડીએ છીએ કે ધ્યાનની પ્રક્રિયાઓ છે, એ સાધના કહેવાય. કે મંત્રના જાપ કરતા હોઈએ આપણે, સાધના છે. એ સાધના દ્વારા તમને અંદરની શક્તિ મળે. પછી સત્સંગ જે છે, સત્સંગના હું 2 ભાગ જોઉં છું. સત્સંગમાં એક તરફ ભજન કીર્તન છે, આનંદ ઉત્સવ છે, આપણને આટલું બધું કુદરતે આપ્યું છે, ભગવાને આપ્યું છે, એની બાબતમાં એક કૃતજ્ઞતાનો ભાવ, એક આભારીપણાનો ભાવ આપણે વ્યક્ત કરતા હોઈએ કે ભગવાન તે બહુ આપ્યું છે. આ સત્સંગનો ભાગ. અને બીજું પાસું સત્સંગનું, જેને હું સત્યસંગ કહું છું, કે જીવનની જે ઊંડાણવાળી સમજ છે
જેમ હું ટેકનિકલ આસ્પેક્ટ ઓફ હ્યુમન માઇન્ડ કહેતો હતો, એને સમજવાની, જીવન કેવી રીતે કામ કરે ભાઈ, એને ઝીણવટથી સમજી લેવું, એ સત્યસંગ છે. આ બંનેના સંમિશ્રણથી આપણો સત્સંગ બને છે. સાધનાથી શક્તિ મળે, સત્સંગથી જીવનની સમજ મળે, અને પછી એ શક્તિ અને સમજને જો તમે જોઈ શકો તો કોઈકના ને કોઈકના કાર્યમાં, ઉપયોગી થવાના કાર્યમાં એને લગાડી દઈએ. એ સેવા છે. હું તમને કહું, પોતે પ્રસન્નતા પામેલો કોઈ પણ વ્યક્તિ હોય, જેમણે અંદરથી મેળવ્યું છે ને, એમને તમે કોઈને પણ પૂછશો ને કે તમારા જીવનનો ધ્યેય શું, એ કહેશે મારે લોકો માટે કામ કરવું છે. અંદરથી તૃપ્તિ જેને નથી, એ અતૃપ્ત મન પોતાની જ બાબતનો વિચાર કરે, પણ તૃપ્ત થયેલું, આનંદમય થયેલું મન હોય, એને સાહજિક કોઈકના માટે કંઈ કરવાની ઈચ્છા હોય. એ સેવા એ એક પ્રસાદ રૂપે મળે છે. એ સેવા કરવાનો ભાવ, એ સાધના અને સત્સંગની આપણે બાય પ્રોડક્ટ ના. બ્યુટીફુલ, બ્યુટીફુલ. તમે એક્ઝેક્ટલી એ જે મારી વાત છે તમે કહી દીધી. સાધના સત્સંગથી જે પરિપક્વ થયેલું મન હોય ને, ઉત્સવથી એ આપોઆપ સેવા કરવા માટે, આપોઆપ સેવા કરે. એ બાય પ્રોડક્ટ એ ઉત્પન્ન થાય. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. અને ગુરુજી શ્રી રવિશંકરજી આ બનાવેલો જે પાથ છે આર્ટ ઓફ લિવિંગનો, સાધનાથી શરૂઆત કરીએ છીએ, સુદર્શન ક્રિયા શીખવાડીએ આપણે, પછી સુંદર સુંદર ધ્યાન શીખવાડીએ છીએ. પોતાની અંદરની શક્તિને જગાવવાના બહુ સરસ પ્રયાસો છે બધા, અને જીવનની સમજ આપીએ, અને ભજન કીર્તન આનંદ ઉત્સવ કરીએ. આ બંનેમાં પાકેલું મન હોય એ પછી સેવામાં જોડાય. જોશો તો સવારથી લઈને રાત સુધી આપણે જે પણ કાર્ય કરતા હોઈએ, એક પછી એક દિવસો જઈ રહ્યા છે. તમે આજ સુધીના જીવનના કોઈ પણ કાર્યની પાછળનો હેતુ જુઓ તો શાના માટે કરતા હોઈએ? નોકરી બિઝનેસ કરવા હોય, કે લગ્ન કરવા હોય, કે પૈસા કમાવા હોય, કે ધ્યાન કરવું હોય, કે ગુરુ સાથે પ્રભુ સાથેનું કનેક્શન કરવું હોય, બધાની પાછળનો મૂળભૂત હેતુ તો પાછો પ્રસન્નતાનો જ છે. આનંદ માટે, ખુશી માટે, સુખ માટે કરતા હોઈએ બધું. પણ આ સુખને જો તમે જોશો, થોડુંક જો ઊંડાણથી વાત કરું તો તમને 3 પ્રકારના સુખ દેખાશે જીવનમાં. એક તો છે બહારની દુનિયાનું સુખ, કે આપણું જીવન તમે જુઓ તો 2 વિભાગોમાં વહેંચાયેલું હોય. એક બહારની દુનિયા, એક આપણી અંદરની દુનિયા. બહારની દુનિયામાં તમે જોશો તો વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ, આ 3 વસ્તુથી બહારની દુનિયા બની છે. પીપલ, સિચ્યુએશન્સ એન્ડ થિંગ્સ. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વાળી બહારની દુનિયા છે. અને અંદરની દુનિયામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, માઇન્ડ, ઇન્ટેલિજન્સ, મેમરી, ઈગોથી આપણી અંદરની દુનિયા બની છે. હવે બહારની દુનિયામાં તમે જ્યારે પણ સુખ શોધવા ગયા, કોઈ વસ્તુથી સુખ મળશે એવું લાગ્યું હતું, જેવી એ વસ્તુ હાથમાં આવી ગઈ એમાંથી સુખ ગાયબ થઈ ગયું. બિલકુલ. તમે જોશો બહેનોને જો હું કહું તો, જ્યાં સુધી કોઈ સાડી શોરૂમમાં હતી ત્યાં સુધી કેટલી ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી. જેવી એ ખરીદીને લઈ આવે ઘરે, એમાંથી બીજી સાડી લેવાની ઈચ્છા થઈ. એક્ઝેક્ટલી. ઓલરેડી 70, 80, 100 સાડીઓ પડી હતી ઘરમાં, એક બીજી એડ થઈ ગઈ એની અંદર. મનની જે આ ટેન્ડન્સી છે બહારની દુનિયામાં સુખ શોધવાની, એને પહેલા પ્રકારનું સુખ કહીશું આપણે. બીજા પ્રકારનું સુખ છે જે અંદરનું સુખ છે, પણ થોડુંક ઉપર છેલ્લું છે, જેને આપણે 5 ઇન્દ્રિયો વાળું સુખ કહીએ. આંખોથી જોવાનું સુખ છે, કાનોથી સાંભળવાનું સુખ છે, નાકથી સૂંઘવાનું સુખ છે, જીભથી ટેસ્ટ કરવાનું સુખ છે, અને ત્વચાથી સ્પર્શ કરવાનું સુખ. આ 5 ઇન્દ્રિયો વાળું જે સુખ છે એ બીજા પ્રકારનું સુખ કહેવાય. એમાં તમે જોશો તો જેવું તમને સુખનો અનુભવ શરૂ થયો, એક લિમિટ સુધી પહોંચે અને પછી ફ્લિપ થઈ જાય. એ જ એક્ટિવિટીથી દુઃખ પણ આવે, એ જ એક્ટિવિટીથી તમારી ઉર્જા ઓછી પણ થાય. સતત નથી, અને બહુ ટેમ્પરરી, બહુ થોડા સમય માટેનું નાનકડું ક્ષણિક સુખ છે. તમે જોશો રોજે રોજનો અનુભવ જોઈ લેજો. તમને બહુ ભૂખ લાગી હોય, સરસ મજાનું ભોજન હોય, જે ઉત્સાહથી ભોજન કરવા બેસીએ છીએ, ક્યારેય એ ઉત્સાહથી ભોજન પૂરું કરીએ છીએ? પૂરું કરતા કરતા તો ઓલરેડી ઉર્જાનો સ્તર નીચે હોય. એવું કહી રહ્યો છું. તમે 5 ઇન્દ્રિયો વાળા સુખમાં આ જ પ્રકારનું સુખ જોશો, કે પહેલા સુખ, પછી એ જ કાર્યથી તમારી ઉર્જા ઓછી થવાની, તમારી પ્રાણ શક્તિ ઓછી થાય, તમારી ચેતનામાં સંકોચન આવે. અને ત્રીજા પ્રકારનું જે સુખ છે, જેને આપણે સાત્વિક સુખ કહીશું,
કે પહેલા એમાં થોડુંક એફર્ટ હોય, થોડુંક તમારે અનુશાસન કરવું પડે, થોડુંક પોતાની તરફથી કાર્ય કરવું પડે, અને પછી મળનારું સુખ પણ લાંબા સમય માટે મળનારું સુખ છે. એ સાધના, સેવા અને સત્સંગથી મળે. આ પુરુષાર્થના 3 પ્રકાર. પુરુષાર્થના 3 પ્રકાર છે: સાધના, સેવા અને સત્સંગ. આ 3 પ્રકારના સુખોનો ખેલ એ આખું જીવન છે. સાધના, સેવા અને સત્સંગ. તો પહેલા સત્સંગ થાય પછી સાધના થાય કે પહેલા સાધનાથી શરૂઆત? મને લાગે આ 3 જે છે ને, એ જો પેલું આમ સ્ટૂલ હોય ને, એના 3 પાયા કેવા હોય એવા સાથે સાથે જ ચાલવા જોઈએ. ક્યાંક એક ઓછું હોય તો સ્ટૂલ ઇમ્બેલેન્સ થઈ જાય. સાધના દ્વારા, જેમાં આપણે આર્ટ ઓફ લિવિંગના કોર્સમાં જે સુદર્શન ક્રિયા શીખવાડીએ છીએ કે ધ્યાનની પ્રક્રિયાઓ છે, એ સાધના કહેવાય. કે મંત્રના જાપ કરતા હોઈએ આપણે, સાધના છે. એ સાધના દ્વારા તમને અંદરની શક્તિ મળે. પછી સત્સંગ જે છે, સત્સંગના હું 2 ભાગ જોઉં છું. સત્સંગમાં એક તરફ ભજન કીર્તન છે, આનંદ ઉત્સવ છે, આપણને આટલું બધું કુદરતે આપ્યું છે, ભગવાને આપ્યું છે, એની બાબતમાં એક કૃતજ્ઞતાનો ભાવ, એક આભારીપણાનો ભાવ આપણે વ્યક્ત કરતા હોઈએ કે ભગવાન તે બહુ આપ્યું છે. આ સત્સંગનો ભાગ. અને બીજું પાસું સત્સંગનું, જેને હું સત્યસંગ કહું છું, કે જીવનની જે ઊંડાણવાળી સમજ છે, જે હું ટેકનિકલ એસ્પેક્ટ ઓફ હ્યુમન માઇન્ડ કહેતો હતો, એને સમજવાની, જીવન કેવી રીતે કામ કરે ભાઈ, એને ઝીણવટથી સમજી લેવું, એ સત્યસંગ છે. આ બંનેના સંમિશ્રણથી આપણો સત્સંગ બને છે. સાધનાથી શક્તિ મળે, સત્સંગથી જીવનની સમજ મળે, અને પછી એ શક્તિ અને સમજને જો તમે જોઈ શકો તો કોઈકના ને કોઈકના કાર્યમાં, ઉપયોગી થવાના કાર્યમાં એને લગાડી દઈએ. એ સેવા છે. હું તમને કહું, પોતે પ્રસન્નતા પામેલો કોઈ પણ વ્યક્તિ હોય, જેમણે અંદરથી મેળવ્યું છે ને, એમને તમે કોઈને પણ પૂછશો ને કે તમારા જીવનનો ધ્યેય શું, એ કહેશે મારે લોકો માટે કામ કરવું છે. અંદરથી તૃપ્તિ જેને નથી, એ અતૃપ્ત મન પોતાની જ બાબતનો વિચાર કરે. પણ તૃપ્ત થયેલું, આનંદમય થયેલું મન હોય, એને સાહજિક કોઈકના માટે કંઈ કરવાની ઈચ્છા હોય. એ સેવા એ એક પ્રસાદ રૂપે મળે છે. એ સેવા કરવાનો ભાવ, એ સાધના અને સત્સંગની આપણે બાય પ્રોડક્ટ ના. બ્યુટીફુલ, બ્યુટીફુલ. તમે એક્ઝેક્ટલી એ જે મારી વાત છે તમે કહી દીધી. સાધના, સત્સંગથી જે પરિપક્વ થયેલું મન હોય ને, ઉત્સવથી એ આપોઆપ સેવા કરવા માટે, આપોઆપ સેવા કરે. એ બાય પ્રોડક્ટ એ ઉત્પન્ન થાય. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. અને ગુરુજી શ્રી રવિશંકરજી આ બનાવેલો જે પાથ છે આર્ટ ઓફ લિવિંગનો, સાધનાથી શરૂઆત કરીએ છીએ, સુદર્શન ક્રિયા શીખવાડીએ આપણે, પછી સુંદર સુંદર ધ્યાન શીખવાડીએ છીએ. પોતાની અંદરની શક્તિને જગાવવાના બહુ સરસ પ્રયાસો છે બધા, અને જીવનની સમજ આપીએ, અને ભજન કીર્તન આનંદ ઉત્સવ કરીએ. આ બંનેમાં પાકેલું મન હોય એ પછી સેવામાં જોડાય. સેવામાં જોડાય. હવે અત્યારે જનરલ પબ્લિક, જે આમ પબ્લિક છે, પાપ અને પુણ્ય એ 2 ને પેરામીટર કરીને જિંદગી જીવે છે. કે મંદિરમાં જઈએ તો પુણ્ય થાય, દાન કરી તો પુણ્ય થાય, કોઈ સારા વ્યક્તિને સાંભળી તો પુણ્ય થાય, અને એવું કશું ના કરીએ તો બધું જે કઈ જિંદગીમાં છે એ બધું પાપ થાય.